સાબરકાંઠામાં કાતિલ પતંગ દોરીથી નુકસાન થતું નિવારવા એક પહેલ કરવામાં આવી। ઉત્તરાયણમાં કાતિલ પતંગ દોરીથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે અને ઉત્તરાયણ બાદ પણ 10 દિવસ સુધી જીવદયા પ્રેમીઓને દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના અને દોરીના કારણે ઝાડ ઉપર ઊંચી લટકી ગયા હોવાના કોલ આવતા હોય છે। ત્યારે આ પરિસ્થિતિ નિવારવા હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશભાઈ બારોટ આગળ આવે છે અને તેમણે હિંમતનગર શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યું છે કે જે વ્યક્તિઓ આવા બિનવારસી પડી રહેલી દોરી તેમને આપશે તો તેઓ 1 કિલો દોરીના 100 રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનારને ચૂકવશે અને તેમની આ પહેલને આવકાર મળ્યો હોય તેમ આજ બપોર સુધીમાં 100 કિલોથી પણ વધુ દોરી તેમની પાસે પહોંચી હતી। જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા। હું હિંમતનગરના આસપાસ અમે જે વેસ્ટેજ દોરી હોય ઉત્તરાયણમાંથી જે નીકળી હોય ઉત્તરાયણ પત્યા પછી તો એ દોરી અમે ભેગી કરીએ છીએ અને યોગ્ય જગ્યાએ એનો નાશ કરીએ છીએ, જેના કારણે ઘણા બધા લાખો પક્ષીઓનો જીવ બચે છે અને જે 2 વ્હીલર ચાલકો હોય એમનો પણ જીવ બચે છે। તો અમે આ કાર્ય કરીએ છીએ। અત્યારે અમે બીજું એક એવું બોલ્યું છે કે હિંમતનગર શહેરના નગરજનોને કે તમે જો અમારે ત્યાં દોરી ભેગી કરીને લાવશો તો 1 કિલોના 100 રૂપિયા અમે તમને આપશું। અમારા અંદાજે આ વખતે નહીં હોય તો 300 થી 400 કિલો દોરી અમે ભેગી કરવાના છીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।